હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તમે મજામાં એટલે અમે મજામાં. હમણાં જ વિડીયો મૂકતા નહોતા કેમ કે લગ્ન અને પછા ગામ ભવ્ય આયોજન ઓજાણું તેમાં અમે સેવામાં હતા એટલે હમણાં જ વિડીયો મૂકતા નહોતા. હવે વિડીયો ઓર્ગેનિક વિશે મૂકશું અને હવે આપણે વાસળીઓને એને બતાવશું. મારા પપ્પાને ખબર છે એટલે મારા પપ્પા બતાડે. મિત્ર જય માતાજી. આજે આપણે 10 વીઘાના ફિલ્ડમાં કપાસ ઊભો છે. તો 20 વર્ષથી આમાં કપાસ કરીએ છીએ. તો હવે આવાને ઓર્ગેનિક બનાવવાનું છે. એટલે આવતા વર્ષે આમાં મગફળી વાવવાની છે અને ઓર્ગેનિક બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક બનાવવા માટે આને કમસે કમ ઉનાળાથી મહેનત કરવી પડશે. દેશી ખાતર, જીવામૃત, જનજીવામૃત જો આ 10 વર્ષથી આ કપાસ કરી અને જો જમીન ડીઓપી યુરિયા નાખીને લોઠા જેવી થઈ ગઈ. તો હવે જમીનને જીવિત કરવા માટેની પ્રકારથી મહેનત કરવી પડશે. તો આમાં 10 વીઘામાં સિંગ અને હળદર કરવાની છે એટલે માટેની આ જો તૈયારી હાલે છે. જો મિત્ર આ દેશી ખાતર છે આપણી ઘરની ગાયનો દેશી ખાતર. અને ખાતરને પલાળી અને ઉનાળામાં જમીનમાં નાખવાનું રહેશે. અને કોઈને એમ થાય કે ભાઈ આટલું બધું ખાતર કેમ ભેગું થયું, તો આપણી પાસે 2 ગાયું અને 2 વાસળી છે. વાસળી જો મિત્ર આપણી પાસે 2 વાસળી છે અને ઘરે 2 ગાવું બાંધેલી છે. દેશી છે, ઘરની ગાયની વાસળીઓ છે આપણી. અને હજી આપણે ગૌશાળા બનાવવાનું પ્લાનિંગમાં છીએ. 2-5 ગાયો અને હજી બનાવવાની તૈયારી ચાલુ છે. આ બધી શિયાળુ ઉપર લેવાઈ જાય પછી મકાનનું કામ બનાવવાનું છે. જો મિત્રો આ ઝાડ આપણે કરી છે ગાયો માટે ઓર્ગેનિક ઝાડ. આમાં ફીલ્ડ બતાવો કે 1 વીઘાની ઝાડ છે. 1 વીઘાની ઝાડ છે. આમાં 1 લારી દેશી ખાતર નાખ્યું છે. અને જો આ બકાલું ઓર્ગેનિક બનાવેલું છે. બતાવી તો બકાલું, ઘીસોડા, ભીંડો આ ઓર્ગેનિક. આપણે ખાવા માટે તો કમસે કમ ઓર્ગેનિક બનાવીએ. આપણે ઘરનું ખાવા માટે તો ઓર્ગેનિક અત્યારે તૈયારી કરવી પડે ઉનાળામાં. બકાલું શુદ્ધ ઓર્ગેનિક ખાવા માટે જો બતાવો બધું. હા હવે ગાઈસ, આ વ્લોગને અહીં એન્ડ કરી. આ વ્લોગ તમને ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.